નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આજે 5 એપ્રિલ નર્મદા ડેમ આજે 65 વર્ષનો થયો. પ્રવાસીઓએ ડેમને હેપી બર્થડે કહી 65મો જન્મદિવસ ઉજવ્યો. સ્થાપના દિવસે ડેમ પર પ્રવાસીઓ ડેમ નિહાળવા ઉમટ્યા. 5મી એપ્રિલ 1960ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચ ખાતે મોડેલ સોકર વિલેજ યોજના અંગે સેમિનાર યોજાયો. જિલ્લાના 26 ગામના સરપંચ તલાટીને મોડેલ સોલાર વિલેજ યોજના વિશે સમજ આપવામાં આવી. મોડેલ સોલાર વિલેજ સ્પર્ધાના વિજેતા ગામને 1 કરોડનું ઇનામ મળશે. ભરૂચ નગરપાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3.5 કરોડના કુલ 7 વાહનોની ફાળવણી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. અમારે લગ્ન જ નથી કરવા તો અહીંયા માંડવું બાંધી ગ્રામસભા કેમ કરો છો? વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. વાલિયા તાલુકામાં જીએમડીસી દ્વારા યોજાતી ગ્રામસભામાં વિરોધ વંટોળ. આદિવાસી વિસ્તારમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સહિત પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થતું હોવાનો ઠરાવ કરી વિરોધ. અંકલેશ્વર ખાતે 2 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળાના ઓરડા સહિતના કામનું ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. ભરૂચ મામલતદાર કચેરી દ્વારા 4 સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરી વિતરણ કરાયું. ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે 65મો જન્મદિવસ છે. નર્મદા ડેમે આજે 64 વર્ષ પૂરા કર્યા છે અને 65મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આજે નર્મદા ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને નર્મદા ડેમ 65 વર્ષનો થતા પ્રવાસીઓએ નર્મદા ડેમને હેપી બર્થડે કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અનેક વિશિષ્ટતાઓથી ભરેલો નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે. નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં 3જા ક્રમનો ડેમ છે. 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે. એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના દાખલા વાગતા હતા ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 65 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ ખાતમુહૂર્ત કર્યું છે. આજે નર્મદા ડેમ 65 વર્ષનો થઈ ગયો છે. 5 એપ્રિલ 1960ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 65 વર્ષમાં ગુજરાતના 17 જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે, જેમાં જીવરાજ મહેતાથી માંડીને નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓનો આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે. 17 મુખ્યમંત્રીના તાજનો સાથી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે. એ ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેના દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અનુક્રમે 16%, 27% અને 57% વીજળી મળી રહી છે. કરોડોનું વીજ ઉત્પાદન અને નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી 458 કિલોમીટરની કેનાલ પણ નર્મદા ડેમની છે, જેના દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચી રહ્યા છે, જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ચોમાસામાં ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે. ગુજરાત માટે કંઈ ઓછા આનંદની વાત નથી. અમે લોકો સુરતથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા આવ્યા છીએ. આજે નર્મદા ડેમના 64 વર્ષ પૂરા થઈને 65મો જન્મદિવસ છે. અમને ખૂબ આનંદ થાય છે કે એના 65મા જન્મદિવસે અમે અહીંયા છીએ. હેપી બર્થડે ટુ નર્મદા ડેમ. અને અહીંયાથી આપણે કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. કહેતા બહુ આનંદ થાય છે કે જે આપણી જીવાદોરી છે એ ત્યારે રહી ચૂકેલા વડાપ્રધાન મોદીએ મંજૂરી આપેલી હતી. આજે એના કારણે ગુજરાત નંદનવન બનેલું છે. એના કારણે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો દુકાળ નહીં પડી શકે.
ખાસ કરીને ચોમાસામાં ઓવરફ્લો થાય છે ત્યારે પ્રવાસીનું આકર્ષણ વધારે રહે છે, જોવાનો આનંદ પણ અલગ હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેટલું જ મહત્વ છે એટલું નર્મદા ડેમનું મહત્વ છે. જે નર્મદા ડેમ છે એ આપણી જીવાદોરી છે, એનાથી લોકોનું ભરણ પોષણ ને બધું થાય છે. 3 રાજ્યોને વીજળી પણ મળે છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને. નર્મદા ડેમનું મહત્વ થોડું પણ ઓછું નથી થયું, એ કહેતા મને બહુ આનંદ આવે છે. આજે નર્મદા ડેમ નો હેપી બર્થડે છે. નર્મદા ડેમ આજે 65 વર્ષનો થયો છે. તમે જોઈ શકો છો કે આ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 65 વર્ષ પછી પણ અડીકમ ઊભો છે. ગુજરાતના વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ડેમ જેને કહી શકાય એવો આ નર્મદા ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે એને મંજૂરી આપી હતી તે વખતના મુખ્યમંત્રીથી માંડીને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તમે જોઈ શકો છો કે 17 મુખ્યમંત્રીઓની સામે આ તાજનો સાક્ષી નર્મદા ડેમ બન્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 રાજ્યોને આ વીજળી પણ પહોંચાડે છે અને કચ્છના સીમાડાઓ સુધી 1000થી વધુ ગામડાઓને સિંચાઈનું પાણી આપી રહ્યું છે. ત્યારે સાચા અર્થમાં આ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની છે અને આજે 65 વર્ષનો નર્મદા ડેમ થયો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ એનું મહત્વ જરા પણ ઓછું થયું નથી. દીપક જગતાપ, કેવડિયા કોલોની, નર્મદા. ભરૂચ જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ યોજનાને વિકસાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીના હોલ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પૂરી પાડવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 5000થી વધુ વસ્તી ધરાવતા 26 ગામોમાં સરપંચ અને તલાટીઓ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકના અધિકારી, કેપી સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓ, સરપંચો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તારીખ 1/4/2025 થી 30/9/2025 દરમિયાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ રહેલ ભરૂચ જિલ્લાના 5000થી વધુ વસ્તી ધરાવતા 26 રેવન્યુ ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલાર રૂફટોપ લગાવવા પણ સૂચન કરાયું હતું. આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગે ડીજીવીસીએલના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી. આ સ્પર્ધા દરમિયાન સૌથી વધુ સૂર્ય વીજળીનું ઉત્પાદન કરનાર ગામને 1 કરોડનું ઇનામ આપવામાં આવશે, જેમાંથી ગામના વિવિધ વિકાસ કાર્યો કરી શકાશે. 6 મહિનામાં કયા ગામ સૌથી વધારે સોલાર લગાવશે એમને 1 કરોડના સહાય મળી જશે. તો તમે બધાના અત્યારે ખબર જ છે કે 78,000 તો સબસિડી મળવાનું જ છે સરકારથી. એના ઉપર પણ બેંકમાંથી એક લોનની કોમ્પોનન્ટ છે, એ પણ તમને ઇઝીલી મળી જાય. તો તમે તમારે બધા ગામજનોના અને આજુબાજુના લોકોના પ્રોત્સાહિત કરો કે વધારેના વધારે એ લોકો સોલાર લગાવે છે, મતલબ લગાડાવે. એનાથી ઘણા બધા ફાયદો તો છે જ, પણ એમના પોતાના લાઇટ બિલ ક્યારે નહીં આવે. તો ઘરે એસી લગાવો, ટીવી લગાવો, ફેન લગાવો, બધું ફ્રી. સારું છે ને તમારા માટે તો, હે ને? તો બધાના એ પ્રોત્સાહન કરી આપો. અને તલાટી અને સરપંચ તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે એમાં, કારણ તમે સારું તરીકે એમને સમજણ આપી શકાય, હે ને? તો એનાથી ઘણા બધા આપણા ફાયદા તો થવાના જ છે. તો એના લાર્જર ઇમ્પેક્ટ તમે જો કે ભારતમાં પર જિલ્લાના એક ગામ પણ મોડલ સોલાર બની જાય તો એટલું બધું આપણું સોલાર એનર્જીના યુઝ કરીને આપણે વીજળી બચાવી રહ્યા છે. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોય યા આગળ આપણા જનરેશન આવશે એના માટે જ ફાયદો છે. તો એ બધા માટે બહુ સરસ સ્કીમ છે. તો બધા પંચાયતો અને સરપંચો અને તલાટીઓને એને પ્રોત્સાહન તરીકે એમના જોરથી ભાગ લેજો અને અવોર્ડ મળી જાય. જેને પણ મળી જાય અવોર્ડ તો એ તો આપણે ડિસાઈડ કરવાનું છે, પણ બીજા બધાના પણ ઘણા બધા લાભ તો એમાંથી મળવાનું છે. આજે અમે સેમિનાર રાખ્યો છે, જેમાં જે એલિજિબલ ગામો છે એમના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને બોલાયા છે અને એમને આજે પૂરેપૂરી સમજ આપીશું. એની અંદર 6 મહિનાનો જે સ્પર્ધાનો ગાળો છે એમાં વિલેજ કોમ્પિટ કરશે. જે વિલેજ સૌથી વધારે સોલાર પ્રસ્થાપિત કરશે એને મોડલ સોલાર વિલેજ તરીકે સિલેક્ટ કરવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી અમે પેમ્પલેટ દ્વારા અને સેમિનાર દ્વારા અત્યારે લોકોને સમજ આપીએ છીએ. દરેક ગામ જે સિલેક્ટ થશે, જિલ્લામાં એક જ ગામ સિલેક્ટ થશે. તો આપણા 26 ગામ સિલેક્ટ થયા છે લાયકાત પ્રમાણે, અને એમાંથી એક ગામ સિલેક્ટ થશે એને 1 કરોડની સહાય સેન્ટ્રલ ફાઇનાન્સ તરફથી આપવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ડીજીવીસીએલ એનો ડીપીઆર બનાવશે અને પછીના 1 વર્ષમાં એ 1 કરોડનું સોલાર
વત્તા ગામના જે પણ લાભો થતા હશે એમાં ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત શહેરી વિકાસ મિશન તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા ભરૂચ નગરપાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3.5 કરોડના કુલ 7 વાહનો ફાળવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. ભરૂચના પાલિકાને ભૂગર્ભ ગટરની મેન્ટેનન્સ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા જેટિંગ કમ સક્શન મશીન, ડિસિલ્ટિંગ મશીન, ઇન્સ્પેક્શન રોબોટ મશીન સહિત 3 કરોડથી વધુની કિંમતના વિવિધ 7 વાહનો ફાળવવામાં આવેલ છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભરૂચ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ડ્રેનેજ પ્રોજેક્ટ ભરૂચ પાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું જણાવી તેનો પ્રથમ ફેઝ પૂર્ણ થયેલ છે અને ભરૂચના આશરે 35,000 પરિવારોને તેમાં લાભ મળશે. ત્યારે આ ડ્રેનેજના મેન્ટેનન્સ માટે પાલિકા પોતાની ટીમ ટ્રેન કરી ચેકિંગ સહિતની સમસ્યાના નિવારણ માટે આ અત્યાધુનિક સાધનોથી સજ્જ રહેશે તેમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ફેઝ 2માં સમગ્ર ભરૂચ શહેરના બાકીના વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન છે. એ કામ પણ તબક્કાવાર ચાલુ છે. આ ફેઝ 1 અને 2 આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી જોડી દઈશું ત્યારે અને ભરૂચના લગભગ 35,000 પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીને આ પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ ધૂરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે 7 વાહનો આપ્યા છે. અંદાજિત 3 કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે. આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવ રહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈ પણ પ્રકારનું મળ કે ડ્રેનેજ ચોકઅપ થયું હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય. લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે. વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે યોજાયેલ ગ્રામ સભામાં હોબાળો મચાવી ગ્રામજનોએ ઠરાવ કરી ભારે વિરોધ નોંધાવ્યો. વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં જીએમડીસી દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગ્રામ સભાઓનો ગામે ગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમરગામની પ્રાથમિક શાળાને પ્રાંત અધિકારી કેવી ગામિત, જીએમડીસી બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત, લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ, મામલતદાર શ્રદ્ધા નાયક, વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી, જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની 5મી અનુસૂચિ હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન કરવામાં ન આવે એવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક, સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા, પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજેક્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ વિરોધ કરી કોઈ વિકાસ નથી થવાનો તેવો આક્ષેપ કર્યો હતો. તો ગામના જ રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાંસદિયાએ ગ્રામસભાનો વિરોધ નોંધાવી જીએમડીસીના લોલીપોપ આપવા આવ્યા છે, જે લોલીપોપ અમે લેવાના નથી અને અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બધી જે આપ હવે હમણાં જણાવ્યું એ માત્ર ને માત્ર ઔપચારિકતા રહી જાય છે, ખાલી ફોર્મેલિટી થાય છે. આ બધી આપણે વાત કરી કે ફલાણું સ્કૂલ બની જશે, ફલાણું હોસ્પિટલ બની જશે, એ છે ને બનાવવું બહુ જ સહેલું છે. પણ જે લોકોને ગામમાં અફેક્ટ થાય છે એને ચાલુ રાખવું એ બધે જ જોઈ રહ્યા છે. વર્ષ 2 વર્ષ પછી એના ડામાડોળ થઈ જાય. એટલે એના માટે તમારું લિખિતમાં રિટર્ન કમિટમેન્ટ શું હશે એ અમારે જાણવાનું. મોટા ભાગના લોકો નાખુશ છે. અમારે તમને આ માધ્યમથી જણાવવું છે, અમારા ગામમાં મોટા ભાગના લોકો એ નાખુશ છે આનાથી.
કેમ કે અમારી જમીન ખૂબ જ સારી છે. મારા દાદા અને દાદા પરદાદા કહેતા કે આ જમીન નથી, સોનાની લગડી છે. કેમ કે આ બહુ ઉપજાઉ જમીન છે. અમારે પાણીની એટલી બધી સગવડ નથી, તે છતાં જમીન તમે જોર કરશો તો તમે જોશો. તમારા પાછળ જ મારું ખેતર છે, આ સ્કૂલના પાછળ. તમે ખાલી શેરડી પર ધ્યાન આપો. એટલે સીધી ને શોર્ટ એક જ વાત દિમાગમાં રાખજો ગાઢ બાંધીને કે ભાગા નજર આગાડી છે આપણા. ભાગા આજે આપણી પબ્લિક અટવાઈ ચૂકી છે. તમારું પર્યાવરણ ક્લિયરન્સમાં તમે લખ્યું છે કે નદી નાળાનું લોકેશન બદલી શકો છો તમે. અહીંયા ભાગામાં વગગણીને આટલા રેલ આવી ત્યારે મારી જાણ મુજબ મારા જન્મથી આજ સુધી કોઈના ઘરમાં પાણી નથી ભરાયું. આ ગયા સાલ પાણી ભરાઈ ગયું ઘરોમાં. આટલા સુધી ઊંડાણ પાણી ગયા, દિવાલો પડી ગઈ. કોઈ પ્રશાસન એમને જોવા નહીં આવ્યું. હું 2 દિવસ માટે મારા સાથી મિત્રો સાથે થઈ જઈને જમવાનું પૂરું પાડ્યું છે અમે લોકોએ. ત્યારે ક્યાં ગયા ત્યાં ભાઈ તમે? ત્યાં તો તમારો પ્રોજેક્ટ ચાલે છે ને, ચાલે છે ને ભાઈ એમનો પ્રોજેક્ટ. ત્યાં કેમ રહે છે? અટવાઈ ગયા ભાઈ રટટાટા. અને જો સંપાદન કરીને બીજી જગ્યાએ લાખવાની વાત કરે તો અહીંયા આપણી પેલી નવી વસાહત પડી છે પીઠોની બાજુમાં. એ માણસ તે દિવસે મને મહિલો રવિવારે આમની ઉંમરનો માણસ જો આપણી આગળ રડતો હોય કે અમારો એકવાર બીજી ચૂકેલી છે, આ બીજી વાર એમના સગા સંબંધી બી ખોવાઈ ચૂક્યા છે અહીં ગાડી. અને એ જમીનનો મારી જાણ મુજબ એ જમીન આજે પણ નર્મદા નિગમના નામે બોલાય. અલા ભાઈ, આ આદિવાસી આપણે એમ નહીં કહેતા કે અમે મૂળ માલિક છે. આપણે તો એવું કહેતા પડીએ કે આપણે માલિક છે. જ્યારે તમને આઈટી હટાવી દેશે ને માલિક નામનું વસ્તુ નથી મળવાનું તમારામાં. એટલે આમણે જે બી સ્કીમ આપી ને, પૈસો આપણી પ્રજાને ખાલી આ લોકો અહીંયા પૈસો બતાવે છે. ભાગામાં જઈને પૂછ્યા આવો કોઈને કંઈ મળ્યું નથી. ને જે મળ્યું તેમાં બી અટવાઈ ચૂકેલા છે. ને આપણે છે ને એક સીધી સર ગાંઠ બાંધી લેજો કે આ પ્રોજેક્ટ આપણને મંજૂર નથી. તમને કોઈને બી મંજૂર હોય, જો કોઈને બી એવું લાગતું હોય કે મારો વિકાસ થતો છે તો હું ઘરે જઈને બેસી જાઉં, તમે જાઓ આમની જોડે. જવું છે કોઈને? તો સીધી સર વાત છે કે એમોને તમારી જીએમડીસી નો પૂરેપૂરો વિરોધ છે. ગ્રામસભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા આંકડા બદલાવ્યા છે, એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ. જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી. જે બાબતમાં અમે ઉગ્ર એ લોકોનો સતત વિરોધ કર્યો છે એ લોકોનો અમે. અને આજ અમારી આગળ પર જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે. શું માંગ છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી. અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી. અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવતો છે નથી. અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે, પેલી સુવિધા મળશે, તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામજનો સાથે આવીને અમારા ગામમાં રહેવો, અમે તમને જમીન આપીશું રહેવા માટે. કે અમે જોયું છે પાસ્ટમાં કે 2 વર્ષ કે 1 વર્ષ એના ફાયદા મળે છે અને પછી જે હતું તે આ લોકો હમણાં આવે છે અને 1-2 વર્ષ રહીને અધિકારીઓ પણ કદાચ હશે કે નહીં હશે એની કોઈ ગેરંટી નથી. 1-2 વર્ષમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય. અમે અમારો સારો વિરોધ નોંધાયો છે. અમે જંત્રી કિંમત બાબતે વાત કરી છે. અમારા ભાઈઓએ બધા વિરોધ નોંધાયો છે. જમીન ના આપવા માટેનો થઈને વિરોધ નોંધાયો છે અને અમે એકજૂટ થઈને આનામાં લડીશું. અને આગળ કદાચ જવાનું થાય, હાઈકોર્ટ સુધી જવાનું થશે તો એ લડત પણ અમે લડી લઈશું એવું અમને જણાવ્યું છે. રિટર્નમાં અમે અમારો વાંધો અરજી આપેલી છે. અમે આશા કરીશું કે અમારું આ ગ્રામસભાનો ઠરાવનો માન રાખશે. વાલિયા પંથકના 18 ગામોમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવનાર છે, જે સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે કોઈ સમાધાનકારી માર્ગ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું.
અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 માં નવા ઓરડા, આચાર્યની ઓફિસ અને હોલનું ₹2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બંને પ્રકલ્પોનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, શાસનાધિકારી ડોક્ટર દિવેશ પરમાર અને મુખ્ય અધિકારી કેશવ કરોડિયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના અભ્યાસ અર્થે સારી ભૌતિક સુવિધા મળી રહે માટે નગર સેવા સદન દ્વારા વિવિધ શાળાઓમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બંને શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર ₹1,15,00,000, ગોયા બજારની અંદર ₹90,00,000, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક મ્યુનિસિપાલિટી ઓફિસ અને હોલ, આમ મળીને ₹2,05,00,000નું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષક વિનંતી પણ કરું છું. ભરૂચ તાલુકાના મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા સહિત 4 સરકારી યોજનાના લાભાર્થીઓને સહકારી સહાય મંજૂરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વહાલી દીકરી યોજનાના તથા NFSAના લાભાર્થીઓને સહાય મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન જાડેશ્વર પાટીદાર પંચની વાડી ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોજના 1200 જેટલા લાભાર્થીઓને આ સહાય વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીએ તાલુકા વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરી લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે તે માટે કરવામાં આવી રહેલ કાર્યને બિરદાવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, તાલુકા મામલતદાર માધવીબેન મિશ્રી સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માટે ખાતું ખોલાવવા માટે માત્ર ₹250 જેવી રકમથી આપ આપની દીકરીનું ખાતું ખોલાવી શકો છો. 8.7% જેટલું માતબર વ્યાજ મળે છે. જ્યારે દીકરી પરણવા લાયક થાય ત્યારે આપણી પાસે એક મોટી રકમ એને કન્યાદાન રૂપે આપી શકે એ માટે ભેગી થાય છે. તો એ પોસ્ટની આ યોજનાનો પણ આપ લાભ લો. બીજું વાલી દીકરી યોજના, એના પણ આપણે આજે મંજૂરી હુકમનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. 2019થી ચાલુ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આપણે 3000 જેટલી દીકરીઓને લાભ આપ્યો છે. દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે એને ₹4000. જાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉડતા ગભરાટ સાથે દોડધામ મચી જવા પામી હતી, જેને કાર માલિકે દોડી આવી બુજાવી હતી. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજિક કાર પાર્ક થયેલી હતી. તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉડતા ગભરાટ સાથે દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા હતા. આગની જાણ થતાં કાર માલિક પણ દોડી આવ્યા હતા અને જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. આગ શોર્ટ સર્કિટ થતાં લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 1200 જેટલા લાભાર્થીઓને ભરૂચ શહેર અને તાલુકાના પ્રત્યક્ષ પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ જાડેશ્વર પટેલ પાટીદાર પંચની વાડી ખાતે યોજાયો છે. તાલુકાનું વહીવટી તંત્ર ખૂબ સંવેદનશીલ રીતે સાચા લાભાર્થીઓને જે પાત્રતા ધરાવે છે એમને શોધી લાવીને અહીંયા પ્રત્યક્ષ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એના માટેનું જે અભિયાન છે એના ભાગરૂપે આજે ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર શ્રીમતી માધવીબેનના નેતૃત્વમાં માર્ગદર્શનમાં આજે 1200 લાભાર્થીને પ્રત્યક્ષ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો છે, જેના કારણે એને આવનારા દિવસોમાં સરકારની યોજનાનો લાભ મળશે અને એનું જીવન સરળ બનાવવામાં આપણે ઉપયોગી થઈ શકીશું. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉડતા ગભરાટ સાથે દોડધામ મચી જવા પામી હતી, જેને કાર માલિકે દોડી આવી બુજાવી હતી. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજિક કાર પાર્ક થયેલી હતી. તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉડતા ગભરાટ સાથે દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા હતા. આગની જાણ થતાં કાર માલિક પણ દોડી આવ્યા હતા અને જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. આગ શોર્ટ સર્કિટ થતાં લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતના ઉમરપાડામાં 4 દિવસ પૂર્વે વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો સાથે ગ્રામજનોએ પોલીસ મથકે પહોંચી આક્રોશ સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરતા પોલીસે નિવાસી શાળાની વોર્ડન અને પ્રિન્સિપલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 4 દિવસ પહેલા ઉમરપાડાની નિવાસી શાળામાં ધોરણ 9ની વિદ્યાર્થીની યશવી વસાવાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું, જેમાં અન્ય વિદ્યાર્થીઓએ વોર્ડને બેદરકારી દાખવી હોવાનો ખુલાસો કરી માર મારતા લોહીની ઉલટીઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના પગલે ગ્રામજનોમાં જવાબદારો પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનો મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે એકઠા થઈ ઉમરપાડા પોલીસ મથકે પહોંચ્યા અને તપાસની માંગ સાથે નિવાસી શાળાની વોર્ડન સામે તેમજ જવાબદારો સામે ગુનો નોંધવા માંગ કરી હતી. જે બાદ પોલીસે પ્રિન્સિપલ વૃંદા પટેલ, વોર્ડન દીપિકા વસાવા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એહલે સુન્નત વ જમાત વકફ યુ કમિટી જામીએ ઉલમા તથા જમાત એ અહેલે હદીસ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ તથા વકફ સુધારા બિલ 2025ના વિરોધમાં જંબુસર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે મુફ્તી અહમદ દેવલવી, મૌલાના અખ્તર ફાકફેઝ, ઇલિયાસ મુફ્તી, અમજદ દેવદલી, ગિયાસુદ્દીન કાઝી, અસલમભાઈ સાયકલવાળા, સુરત સાકિરભાઈ મલેક, અનીશભાઈ વકીલ, અનવર સૈયદ, ઇસ્માઇલ પટેલ, હનીફ શેખ, ઇરફાન પટેલ, ઝાકિર શેખ, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ શરદસિંહ રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં સમાન નાગરિક સંહિતા સમિતિ ગુજરાત અધ્યક્ષ તથા વડાપ્રધાનને ઉદ્દેશી પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલીને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ છે. વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિનાનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે. આ લોકતાંત્રિક અને અસમંત ક્રિયા સામાજિક અસ્વસ્થતા અને તણાવનો ભય, જાતિ ન્યાય માટે યુસીસી જરૂરી નથી. યુસીસી એ સરકારની પ્રાથમિકતા ન હોવી જોઈએ. ગોવા મોડલ વ્યવહાર ઉદાહરણ નથી. ક્રમિક અને સલાહકારી અભિગમ અપનાવવો જોઈએ. આ મુદ્દાઓની છાણાવટી રજૂઆત કરી હતી. આ સહિત ભારત પ્રજાસત્તાક બન્યા પછી ભૂતપૂર્વ શાસકો દ્વારા આપવામાં આવેલ મિલકતોને તે ધર્મની મિલકતો તરીકે સ્વીકારવામાં આવે છે. વકફ એક્ટ 1954 અમલમાં આવ્યા પછી રાજ્યના સર્વે કમિશનરે સર્વે હાથ ધર્યો હતો અને 1965 તથા 1967ની વચ્ચે ગેઝેટમાં મુસ્લિમોની મિલકતો વકફ પ્રોપર્ટી તરીકે પ્રકાશિત કરી સુધારા બિલ 2025 દ્વારા આવી મિલકતો પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમના વકફ સ્ટેટસ સમાપ્ત કરવા જે ગેરકાયદેસર છે. આ સંદર્ભ
વકફ એક્ટ 1995 સેક્શન 104ને કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વકફ અને તેના કાનૂની વારસદારોને મિલકતોમાં કોઈ અધિકાર નથી. સુધારા બિલ દ્વારા વકફ પ્રોપર્ટીમાં તેના વારસદારોને અધિકારો આપવા તે કાયદા વિરુદ્ધ છે. વકફ મિલકત ટ્રાન્સફર પાત્ર નથી અને કાયમી છે. બધા મુસ્લિમ વકફના સિદ્ધાંત પર સર્વસંમત છે તેમ જણાવ્યું હતું. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર પંથકના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર શહેર અને જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જવાનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે. જે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કાનૂન લાવી રહી છે, એ કાનૂન રીતસરનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે. ઇસ્લામ ધર્મ એ 1450 વર્ષથી પવિત્ર કુરાન અને એના બનાયેલા નિયમોને આધારિત અમે બધા મુસ્લિમો એને ફોલો કરતા આવીએ છીએ. ચાહે અમારા લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે વિરાસતનો પ્રશ્ન હોય, એ દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને 1450 વર્ષથી અમે કરતા આવ્યા છે. આ દેશમાં રાજપૂતોનો રાજ હતો, એમને પણ કોઈ દિવસ અમને ડિસ્ટર્બ નથી કર્યા. અંગ્રેજોના શાસને કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કર્યા. કે દેશ આઝાદ થયો આજે 80 વર્ષ થવા આવે છે, છતાં કોઈ સરકાર અમને એમાં અડચણરૂપ ના બની કે દખલગીરી ના કરી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મુસ્લિમો પર યુસીસી લાવીને જે થોપવાનો પ્રયાસ કરે છે, એનો અમારો વિરોધ છે. અને 15 એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે, એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ 15 એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાઈ જાય લેખિતમાં. એ આપણે બધી તકેદાર રાખવી છે. આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પર બેઠા છે અને આવેદનપત્ર આપવા માટે પ્રાંત ઓફિસમાં આવ્યા છે. સૌ મુસ્લિમ આગેવાનો, ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે, તમામ ફિરકાઓ એકજૂટ છે. એનો અમને આનંદ છે અને હું તમામને મુબારકબાદી પાઠવું છું અને અલ્લાહથી દુઆ કરું છું કે જંબુસર શહેર અને તાલુકાની આ મુસ્લિમ એકતા હર હંમેશા કાયમી બની રહે. આપણા ગુજરાતની સરકાર જે છે યુસીસી લાવી રહેલી છે, જેના લઈને આપણો ઇસ્લામી તશક્કુસ છે, ઇસ્લામી પન્નાપીટી જે છે એ ખતમ થઈ રહી છે. તેના માટે આપણે વિરોધ કરી રહ્યા છે. એક તો બીજો બંધારણના અંદર દરેક ધર્મવાળા લોકોને પોતાના મذહબ પર અમલ કરવાની આઝાદી છે. એટલા જ માટે આપણે દરેક ગામડા અંદર કે મદ્રસા કાયમ કર્યા, ઇસ્લામી લોકો કાયમ કરી. હવે આ લોકો એ બધું ખતમ કરવા માગે છે ને પોતાનો મذહબ જે છે એ આપણા પર થોપવા માગે છે. એને ફોલો કરો તમે. જેવી રીતે તલાક છે, નિકાહ છે, વિરાસત છે, આપણા પોતાનો લો છે, બીજાના લો પર આપણે હુકમન કરીએ. એટલે આ બધી આપણું જે છે તે ખતમ કરવા માંગે. તેના અનુસંધાનમાં આપણે વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને એક આવેદનપત્ર તૈયાર કરીને આપવા ભેગા થયેલા છે. એટલે આપણે બધા શાંતિ જાળવવાની છે. આપણે જે મકસદ માટે જ્યાં આ રીતે આપણો મકસદ હાંસલ થાય, મેં એને પર વાત ખતમ કરું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. રાજવાડી ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનીજ અને બ્લેક ટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ 5 એપ્રિલ 2025ની વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાજવાડી ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી ખનીજ અને બ્લેક ટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતા 4 ટ્રકોને સીઝ કરી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન રાજવાડી ખાતે રાખવામાં આવેલ છે. નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 7 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ભરૂચના પ્રથમ વસાવાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. લુધિયાણા પંજાબ ખાતે તારીખ 29/3/2025 તારીખ 21/4/2025 દરમિયાન રોલર સ્કેટિંગ નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાતના 7 ખેલાડીઓએ ભાગ લીધેલ. જેમાં ભરૂચ તાલુકાના પ્રથમ કુમાર રાજેશભાઈ વસાવા જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ધરાવે છે અને કેજીએમ હાઈસ્કૂલ ભરૂચમાં અભ્યાસ કરે છે, તેઓનો પણ સમાવેશ થતો હતો. આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વસાવાએ 100/2 મીટર
રિલે રોલર સ્કેટિંગમાં 1 ગોલ્ડ મેડલ, 300 મીટર રન સ્કેટિંગમાં 1 બ્રોન્ઝ મેડલ તેમજ 100 મીટર રન સ્કેટિંગમાં 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શાળા પરિવાર દ્વારા પ્રથમ વસાવાના કોચ સ્પેશિયલ એજ્યુકેટર પટેલ કલ્પનાબેન અને તેના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા સાથે પ્રથમ વસાવાને આગામી સમયમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમાનારી સ્કેટિંગ ચેમ્પિયનશિપ માટે શુભેચ્છા પાઠવી છે. આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વાંચનથી વિમુખ થઈ રહ્યા છે, જેને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યેની યાદશક્તિ નબળી પડી રહી હતી. ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સાથે નૂતન માહિતી મેળવવાના જિજ્ઞાસા વૃત્તિ વધી તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય રસિક ઋષિભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઋષિભાઈ દવે વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપ્યું હતું. તેમણે મુંબઈના ડબ્બાવાળા વિશે એક ફિલ્મ બતાવી હતી, જેમાં આ વ્યવસ્થા કેવી રીતે શરૂ થઈ, લોકો કઈ રીતે આ વ્યવસ્થામાં જોડાયા અને કોરોના કાળમાં વ્યવસ્થા કેવી રીતે બંધ થઈ ગઈ અને કોવિડને કારણે આની જગ્યા ઝોમેટો અને સ્વિગીએ લીધી. આ બાબત પર વિશેષ માહિતી આપવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ શરમ, સંકોચ કે લઘુતા ગ્રંથિ ન રાખવા તેમજ વિચારશક્તિ, ગ્રહણશક્તિ તથા તર્ક શક્તિ દ્વારા પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા ખાસ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્સાહભેર જવાબ આપ્યા હતા. નામ હતું નામ હોય ઝોમેટો ચાલી બરાબર. ચાલો પછી આગળ બોલો. પછી કઈ આગળ બીજું એમાંથી એટલું બધું અઘરું કામ લાગે. એટલું મીઠ અને પેલો તીર્થ રાજ એ નાનો કે મોટો? હા, જો આ જો મોટો હોય તેને તીર્થ રાજ અને આ બિચારો નાનો મીઠ અને મીઠ મોટો પેલો કેવો છે? નાનો છે. એ હું કરે બરાબર. ચાલો એટલે કાલ અહીં આવડી ગયું. હવે આગળ જોજો. હવે ઇમ્પોર્ટન્ટ આવે બધા શું કરતા હતા, શેની પર કરતા હતા. હા, હવે ઝોમેટો વાળા શેની પર આવ્યો. અમારે જેવો જતો વિચારો એના મારે કેટલા પેલાને પહોંચાડવાનું અને પણ મદદ પહોંચાડીને જવું. બરાબર કે નહીં? તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા. સરકારની તિજોરીને નાણાકીય આવક કરવા ભરૂચ જિલ્લાનું વિશેષ યોગદાન રહેલું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ 211 કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ 2024-25માં અંદાજિત 11,204.35 લાખની રોયલ્ટીની આવક વસૂલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના 437 જેટલા કેસો કરી રાજ્ય સરકારની તિજોરીમાં 850.63 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદી પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે અવારનવાર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવે છે. તેમજ સંબંધિત તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પણ કામગીરી કરતા હોય છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારની પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી. ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો 2017ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા રોડ પર આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જે તપાસ દરમિયાન વાહન નંબર GJ16AW અને GJ16AW 6161ને અનુક્રમે 45 મેટ્રિક ટન અને 43 મેટ્રિક ટન સાદી રીતે ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ઝડપાતા તેને સીઝ કરી પોલીસ સ્ટેશન ઉમરલા ખાતે કસ્ટડી સોંપવામાં આવેલ હતી. જેના અનુસંધાને કસૂરદારો સામે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી દંડકીય રકમ 6.44 લાખની વસૂલાત કરવામાં આવી. વધુમાં ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા રોડ તેમજ ભાલોદ તરસાલી રોડ પર
2025 રાત્રિના સમયે ખનિજ વાહન ચેકિંગ બાબતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન વાહન નંબર GJ13AV5182 ને 50.78 મેટ્રિક ટન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી પોલીસ સ્ટેશન રાજવાડીને કસ્ટડી સોંપવામાં આવી, જેના અનુસંધાને કસૂરદારો સામે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે. તે ઉપરાંત ભરૂચ તાલુકાના હિંગલોડ ગામના સરપંચની રજૂઆત અન્વયે તારીખ 2/4/2025ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા દહેગામ ખાતે KP કન્સ્ટ્રક્શન કંપનીના નામે મંજૂર થયેલ સાદી માટી ખનિજના કોરી પરમિટ વિસ્તારની સ્થળ તપાસ હાથ ધરી માટી ખનન બાબતે માપણી હાથ ધરવામાં આવેલ હતી, જે તપાસણી અન્વયે આગળની કાર્યવાહી ચાલુ છે. થોડા દિવસો અગાઉ સુગલતીર્થ અને મંગલેશ્વર ખાતે પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલ કુલ 24 જેટલી લીઝોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલ છે, જે તપાસણી અન્વયે આગળની કાર્યવાહી ચાલુ છે. આમ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી લીઝોનું ઇન્સ્પેક્શન વગેરે કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ આવી રહી છે, તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ દ્વારા મળેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. દહેજ ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન ગંગામાં શિવ વિવાહની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દહેજના દરબારગઢ ખાતે તારીખ 30 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન શ્રી શિવ પુરાણ જ્ઞાન ગંગાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ પીઠાધીશ પરમ પૂજ્ય વંદનીય સદગુરુ દાસચગ બાપુ રાધે પરિવાર અંજેસરવાળા તેઓની રસાળ શૈલીમાં શિવ મહિમાનું રસપાનનું કરાવી રહ્યા છે. કથાનો સમય રોજ બપોરે 1 થી સાંજના 5 કલાકનો છે. કથા શ્રવણનો લાભ ખૂબ મોટી સંખ્યામાં દહેજ તેમજ આસપાસના વિસ્તારના લોકો લઈ રહ્યા છે. ગતરોજ શિવ વિવાહના પ્રસંગની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવતા સમગ્ર વિસ્તાર શિવમય બની ગયાની અનુભૂતિ શ્રદ્ધાળુઓને થતી હતી. કથાની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ દસમને સોમવાર તારીખ 7 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે થશે. એટલે પાર્વતી કહેવા લાગ્યા કે ગુરુદેવ આપે પડે ને ગુરુને દક્ષિણા આપી, પણ રૂપિયા પૈસા ને માલદાર ને ઘેર જઈશ, હે ગુરુદેવ તમે માગો એવી દક્ષિણા આપો, રાજમહેલ જો તો મહેલ બનાવી આપો. તે શિવ ઉપર શંકા કરી અને તારી જિંદગી બરબાદ કરી દીધી ને, હવે ક્યારે શિવ ઉપર જીવ ઉપર તારા પતિ ઉપર ક્યારે. અંકલેશ્વર કાયસ્થ સમાજ દ્વારા સમાજના યુવાનો માટે ગુજરાત પ્રીમિયમ લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, જેનું ઉદઘાટન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા નગરસભ્યો તેમજ કાયસ્થ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર, સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી કાયસ્થ સમાજની ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે, જે 2 દિવસ સુધી ચાલનાર છે. કાયસ્થ સમાજ દ્વારા આયોજિત આજની KPL એમાં નિર્મલભાઈ, રવિભાઈ જે આયોજકોએ ખૂબ સારું અહીંયા આયોજન કર્યું. ત્યારે સમાજના દરેક યુવાનો ક્રિકેટ રમીને પોતે પોતાના શારીરિક રીતે શ્રમ કરીને જે પ્રકારે કામગીરી કરી, ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આયોજકશ્રીઓ નિર્મલભાઈ, રવિભાઈએ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર આ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ, વડોદરા, સુરતમાં રમી શકતા હતા, પરંતુ અંકલેશ્વરને પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજકોને અભિનંદન પાછું કે અમારા અંકલેશ્વરમાં તમે આ ગ્રાઉન્ડને જે પાવન કર્યું છે બદલ આપનો આભાર માનું છું, અને ફરીથી તમામ આયોજકોને હું ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત પ્રીમિયર લીગ 2025નું આયોજન કાયસ્થ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે. અને કુલ 120 થી 140 પ્લેયરો અહીંયા રમવાના છે, અને 120-140 પ્લેયરો એક સાથે મળીને અહીંયા ક્રિકેટ રમશે. નબીપુર કુમાર અને કન્યા શાળાના ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ 8 સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ 9થી હાઈસ્કૂલમાં શિક્ષણ લેવાનું હોય છે, જેથી ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. જેથી ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ કન્યા શાળા અને કુમાર શાળાના ધોરણ 8ના બાળકોએ
ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતાના આરે હોય બંને શાળાના બાળકોને ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે વિદાય અપાઈ હતી. વિદાય સમારંભમાં બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને વિદાય આપતા તેઓએ બાળકોના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકો પોતાના જીવનમાં સફળતાનું વધુ એક પગથિયું ચડવા જતાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. શાળા પરિવારોએ બાળકોને આગળની સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે 5 એપ્રિલ નર્મદા ડેમ આજે 65 વર્ષનો થયો. પ્રવાસીઓએ ડેમને હેપી બર્થડે કહી 65મો જન્મદિવસ ઉજવ્યો. સ્થાપના દિવસે ડેમ પર પ્રવાસીઓ ડેમ નિહાળવા ઉમટ્યા. 5મી એપ્રિલ 1960ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચ ખાતે મોડેલ સોકર વિલેજ યોજના અંગે સેમિનાર યોજાયો. જિલ્લાના 26 ગામના સરપંચ તલાટીને મોડેલ સોલાર વિલેજ યોજના વિશે સમજ આપવામાં આવી. મોડેલ સોલાર વિલેજ સ્પર્ધાના વિજેતા ગામને 1 કરોડનું ઇનામ મળશે. ભરૂચ નગરપાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3.5 કરોડના કુલ 7 વાહનોની ફાળવણી ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું. અમારે લગ્ન જ નથી કરવા તો અહીંયા માંડવું બાંધી ગ્રામસભા કેમ કરો છો? વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. વાલિયા તાલુકામાં જીએમડીસી દ્વારા યોજાતી ગ્રામસભામાં વિરોધ વંટોળ. આદિવાસી વિસ્તારમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સહિત પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થતું હોવાનો ઠરાવ કરી વિરોધ. અંકલેશ્વર ખાતે 2 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળાના ઓરડા સહિતના કામનું ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. ભરૂચ મામલતદાર કચેરી દ્વારા 4 સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરી વિતરણ કરાયું. ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.